નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ગુજરાતી રંગમંચમાં એક નવી સફરમાં ઉચ્છા ગામમાં પહોંચ્યો છું. અને ઉચ્છા ગામમાં પૂજા દાદાને મળવાનું થયું છે. પૂજા દાદા નામ એટલે ખરેખર ખૂબ જ ઉચ્છામાં જાણીતું અને આજે ગુજરાતભર જાણીતું કરવું છે, કારણ કે 105 વર્ષ પ્લસ કર્યા છે. તો ખરેખર જાણવા અને માણવા જેવા દાદા છે. તો એમના જોડે સરસ મજાની વાતો કરવી છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે આવી રીતપણે તમારો સાથ અને સહકાર આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં જે મળ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ પૂજા દાદાને. દાદા રામ રામ. રામ રામ. મજામાં? મજામાં. દાદા આજે એક નવી સફરમાં નીકળ્યો છું. એમાં ઉચ્છા ગામમાં પહોંચ્યો છું અને તમારા ઉચ્છા ગામમાં પૂજા દાદાને મળવું. ઉચ્છા ગામમાં આવ્યા હોય એટલે પૂજા દાદાને મળવું પડે, કારણ કે 105 વર્ષ પ્લસ કર્યા છે તમે. અને આ જીવનકાળમાં ઘણું બધું તમે જોયું છે અને ઘણું બધું જાણ્યું છે. તો દાદા 105 વર્ષમાં કેટલી પેઢી જોઈ તમારી? 5 પેઢી તો મેં જોઈ. 5 પેઢી જોઈ તમારી. બરાબર, ખૂબ સરસ કહેવાય. 5 પેઢી જોઈ એટલે ખરેખર તમે ખૂબ પુણ્યશાળી આત્મા છો. અને પુણ્યશાળી આત્મા એટલે કહીશ કે જોવું અને જાણવું એ જરૂરી છે જીવનમાં. તો 105 વર્ષ એટલે આઝાદી પૂર્વેની વાત થઈ. મારા દાદા વીરા બાપા હતા. હા હા, વીરા બાપાના ખાનો બાપુ, બરાબર. એ મારા બાપુ હા, અને હું, બરાબર. અને આ મારા છોકરા બરાબર. અને છોકરાના છોકરા. હા, તો 5 પેઢી 100% થઈ ગઈ. ખૂબ સરસ દાદા. તમારું બાળપણ ક્યાં વિતાવેલું તમે? બાળપણનું અહીં પેઢી જૂનો મોરલો હતો. બરાબર. લગભગ વર્ષોથી રેલા ત્યાં આગળ. બરાબર. નાનો સાપડો હા હા, એ ત્યાં આગળ લગભગ 30 વર્ષ કાઢ્યો એનો. બરાબર. પછી નવો વસવાટ રાખ્યો. બરાબર. આ બાજુ એ વસવાટમાં અમે આવ્યા એ લગભગ 50-60 વર્ષો અહીંયા આવ્યા. બરાબર. આ મુલ્લામાં હા. 60 વર્ષ બરાબર. એ ભૂમિ બદલી. બરાબર. મતલબ તમારો જે જૂનો વસવાટ હતો ત્યાંથી 50 વર્ષ પછી તમે આ નવા મોહલ્લામાં તમે મતલબ 30 વર્ષની ઉંમરે અમે અહીંયા આવેલા. બરાબર. આ નવા મુલ્લામાં અને વસાયેલું. હા હા. ત્યાંથી દાદા. નાનો સાપડો હતો નાનો. હા હા. અભ્યાસ કેટલો કરેલો છે? કેટલું ભણેલા છે? અમે 4થું ભણેલા. 4 ધોરણ. એટલે ત્યારનું 4 ધોરણ એટલે અત્યારનું ગ્રેજ્યુએટ. અત્યારનું ગ્રેજ્યુએટ કરેલો વ્યક્તિ તમારી હરોળમાં ના આવે એમ. પણ મહેનત પછી મહેનત સિવાય બીજો કોઈ ધંધો નહોતો. હા હા, એટલે મહેનત તો કરવી પડે. બરાબર. એટલે નિશાળ છોડી દીધી. બરાબર. 4 ધોરણ પછી તમે મહેનત મજૂરીમાં લાગી ગયા. તો શું વ્યવસાય કરતા હતા? ખેતી લાગી ગયા. બરાબર. ખેતીવાડી, ઢોર રાખી બરાબર. જીવન ગાળ્યું. પશુપાલનનો વ્યવસાય અને ખેતીનો વ્યવસાય. બરાબર. તો એમાં પછી જેમ તમે વાત કરી કે ખેતી ને પશુપાલન, તો તમારા જે બાળકો હતા એમને ભણાવવા માટે તમે અહીંયા જ ભણાયા. બરાબર. ભણાવીને હવના નોકરી ચલાવ્યા. બરાબર. ત્યારે તો આટલું કોઈ ભણતર હતું નહીં ને આટલી કોઈ વ્યવસાય માટે કોઈ આટલી બધી ટેકનોલોજી નહીં એમ. અને જે જૂના તમારા ખોરાકો, એ ખોરાકો શુદ્ધ ખોરાકો. બરાબર. ખૂબ સરસ દાદા. દાદા 4 ધોરણ ભણ્યા પછી તમે જે ખેતીનો વ્યવસાય કર્યો એના પછી કોઈ વાર નોકરી કરવું કે એવું કંઈ વિચાર્યું? નોકરી તો એ વખત મળતી જ નથી ને. હા હા, અઘરું હતું મતલબ. અઘરું. બરાબર. ખૂબ સરસ. તમે પોતે જાતે ક્યાંય ખેતરમાં કામ કર્યું હોય અને જે પશુપાલનનો જાતે વ્યવસાય કર્યો હોય અને એમાં કોઈ તમારો યાદગાર કોઈ પ્રસંગ હોય એવું કંઈ? જાતિ તો મહેનત કરી છે. 50 વર્ષ સુધી તો ધંધો કર્યો છે ને. બરાબર. કે મારા બાપાએ 80 વર્ષ સુધી હોળ હાંકેલું. અમે 2 બાપ દીકરો. બરાબર. ખેતરમાં જાતે હોળ હાંકતા અને એની જે મજા હતી આમ. હા, ત્યારે આટલી બોર ને કે એવા પાણીની કોઈ વ્યવસ્થા નહીં. પાણીની વ્યવસ્થા નહીં. પાણીની વ્યવસ્થા નહીં. ખેતી 4 મહિનાની ખેતી 12 મહિના નિભાવવું પડે. બરાબર. 4 મહિના ખેતી કરવાની, પછી 12 મહિના એ ઉપજથી બધું જીવન ચલાવવાનું. બરાબર. એમાં શું શું વાવતા તમે? એમાં પહેલા બાજરી, ઘઉંને વાવીએ પણ પાણી વગર ઘઉં ઉત્પાદન થાય નહીં. હા, એટલે બાજરી, કઠોળ, ઝાડ
આવું બધું ઉત્પાદન કરીએ. હા હા એટલે આપણને તો શીખવાડવા માસ્ટર હોય શીખવાડે ને બરાબર તે ઉપર પાટિયા ઉપર લખે હા કે વાંચો અને બરાબર. પાટિયા ઉપરથી વચ્ચે બરાબર સમજ્યા. હમ. પછી ચોથું ધોરણે બાલિશ્રામો પછી કર્યું હતું. બાલિશ્રામો બાલસણ હા બાલિશ્રામો બાજુનું ગામ બાજુનો ગામ હાથ ચાલુ કે હોય ત્રીજું ધોરણ કરી ચોથા ધોરણ તો મોકલ્યું બરાબર કે તોય એક બાજુ રાખ્યું હમ. આપણને. બરાબર બહુ ભાઈ બહુ કસોટી હતી એ વખત. બરાબર મતલબ પૂરી જિંદગી મહેનત કરીને જે મહેનત કરીને જીવવાનું, જીવવાનું બરાબર કોઈ આવું સુવિધાઓ નહીં સુવિધાઓ નહીં. બરાબર દાદા એ જમાનો અને અત્યારે જમાનામાં શું ફરક લાગે છે તમને પણ તો એ જમાનામાં અત્યારના જમાનામાં પૈસો બોલે છે. હા એ સામે પૈસોનો તો પણ ભાવ હતો પૈસો નતો, ભાવ હતો. અત્યારે પૈસો છે પણ ભાવ નથી ભાવ નથી. બરાબર અત્યારે પૈસાનું મહત્વ છે ખૂબ સરસ દાદા બહુ સરસ વાત કરી તમે હમ. અને જેમ વાત કરી કે આજે 100 વર્ષ પ્લસ કર્યા છે તમે બરાબર તો અંગ્રેજોની વખતના તમે મતલબ તો અંગ્રેજોનું કંઈ તમને યાદ ખરું અંગ્રેજોનું હા 45 વર્ષ 45માં અંગ્રેજ આવ્યો. હા 45માં બરાબર એ વખત આપણને તકલીફ તો નથી પણ હા. અમને 20 રૂપિયા તગાડી આપો. બરાબર ગંઠા ખેહલું લાંબા ઢોરણ ખવડાવવા બરાબર એ વખત અંગ્રેજની વખત હા હા એ આવું અંગ્રેજ ચાલે. મતલબ ગામડામાં એની અસર નહીં એમ અસર નહીં. સિટીઓમાં બધું ખરું ખરું. તમે જોયેલા ખરા અંગ્રેજો અંગ્રેજોને હા અંગ્રેજનું રાજ ચાલે એ યાદી હોય બરાબર આપણને. રૂબરૂ જોયેલા નહીં એમ રૂબરૂ નહીં. બરાબર કારણ કે તમે એક વિકસિત વગરના ગામડામાં તમે જે તમારી સ્ટ્રગલ કરેલી હા, એટલે ત્યાં સુધી પહોંચવાનો મોકો ના મળ્યો હોય ના એમ મળ્યો હોય. ખૂબ સરસ દાદા તમે કોઈ મેળામાં જતા ખરા મેળામાં તો જઈએ. ગઢીનો મેળો બરાબર. ભરાતો. એ પ્રખ્યાત મેળો ગઢીનો ગઢીનો એ શેનો મેળો ભરાતો એમ માતાજીનો મહાકાળનો સાતમનો નવરાત્રની સાતમનો મેળો ભરાય. બરાબર પબ્લિક ઘણી પબ્લિક જાય. એ મેળામાં તમને કેટલા પૈસા વાપરવા આપતા ઘરેથી રૂપિયો હોય તો બહુ થઈ ગયો. બરાબર રૂપિયો હોય તો એક રૂપિયામાં એક એ- રૂપિયામાં માતાજી લઈને આવીએ. ચાલતા જઈએ ને ચાલતા આવીએ. બરાબર બરાબર ત્યારે પૈસાનું ખૂબ જ મહત્વ હતું અભાવ એમ. હતો. પૈસા અભાવ હતા જ છો. બરાબર પૈસા નહીં. દાદા કેટલા પૈસા જોયેલા તમે આમ જે ઓછું નાણું કહેવાય જે તમારા જમાનામાં 5 પૈસા 10 પૈસા એવા કયા પૈસા જોયેલા તમે હા 64 પૈસે રૂપિયો થાય. બરાબર 64 પૈસે 64 પૈસા બરાબર 1 રૂપિયો બરાબર. બરાબર તો તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે કયા કયા પૈસા ચાલતા તોબાના પૈસા ચાલે. હા તાંબા પૈસા તાંબાના. પછી બીજા બીજા બસ તોબાનું એવો હતા. મતલબ તાંબાના પૈસાનું ચલણ એવા કોઈ પૈસાનું પરફેક્ટ નામ તમને ખબર ખરું આમ પછી રોણી સિક્કાના રૂપિયા હોય ને હા 100 રૂપિયા. ચાંદીના હા 100 રાણી છાપ રોણી એ પણ તમે વાપરેલા એ વાપરેલા. બરાબર એ કેટલા કેટલા પૈસા મળતા એ ચાંદીના પૈસાના એ તો કોકને જ મળે ને. બરાબર બધાના ભાગ્ય ના હોય ભાગ્ય ના હોય ને. હા સાચી વાત છે ખૂબ સરસ દાદા તમારા જોડે વાત કરીને ખૂબ મજા આવી કારણ કે ઘણું બધું જાણવા મળ્યું તમે જે સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો ઉચ્છા ગામમાં પૂજા દાદાને મળ્યા આપણે અને એમની વાતો ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતી તો 100% કોઈ વાર આવવાનું થાય તો પૂજા દાદાને મળજો 105 વર્ષ પ્લસ છે અને ખૂબ જાણવા અને માણવા જેવા દાદા છે અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા સરસ જે જૂના વ્યક્તિઓ છે એમને મળાવું અને એમની અવનવી વાતો જાણીએ અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી પૂજા દાદા અને ભવાની વિરાજના દરેકને જય માતાજી.